જે કાંઈ અમને ઢોળી હતી કે બીજી બરણી હતી એમાંથી વસ્તુ કાઢ્યા જ કરે, એ ક્યારે ખૂટે નહીં. જે આજુબાજુ જેટલા ફકીરો હોય, જે કાંઈ ગરીબ દુખ્યા હોય, એ બધાને પૂરું પડી રહે એટલી વસ્તુ એની જોડીમાંથી નીકળતી હતી. રોટી લઈને આવે એટલે બધા ફકીરો બેઠા હોય ને કમંડલમાંથી બાપુ કાઢીને બધાને શાક ને રોટી આપે ને કિસ્સામાંથી રોટી કાઢ્યા કરે. પણ અલ્લાહનો કરમ એ કાંઈ દેખાય નહીં, પણ એમને મને લઈ જતા ને મસ્તાન બપ્પુ પણ અમારી સાથે બેસીને ચા પીતા. મારું બચપન 5 વર્ષની મારી નાની ઉંમર હશે ને આ ફોટો મારા બાપુને ત્યારે મસ્તાન બાપુએ પાડવા દીધો હતો ત્યારે જૂના. મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે. હું છું જાહિદ એક્સપ્લોરર. આજે હું તમને ભાવનગરના જે નદી કબ્રસ્તાન છે ત્યાં આગળ લાવ્યો છું અને ત્યાં આગળ એક મશહૂરો મારૂફ વલી છે. તમે એ રોડ ઉપરથી ઘણી વાર નીકળતા હશો જ્યારે શબે બારાત હોય, પછી જુમા હોય, જ્યારે પણ તમે તમારા મરહુમોને જે ફૂલ છે ફૂલ ફાતિઓ કરવા માટે આવતા હોવ છો ત્યારે તમે ત્યાંથી નીકળતા હશો. પણ આ વલીની હિસ્ટોરિકલ વાતો નહીં તમે જાણી હોય કે જાણે તેની હયાતીની જિંદગીમાં તેણે શું કર્યું હતું, ક્યાં રહેતા હતા. તો આજે ઘણા લોકો છે જેણે એમને હયાતીની જિંદગીમાં જોયેલા છે, એમની સાથે બેઠેલા છે, એમની ઘણી પણ જે કહેવાય કે વસ્તુઓ છે એ આજે પણ મોજૂદ છે. એવા ભાવનગરની અંદર નદી કબ્રસ્તાનની અંદર આવેલા મલંગ સંદલ અલી શાહ ફાકે અલી શાહ રફાઈ કરીને જે એક વલી છે જેમની મજાર છે, હું તમને બતાવું છું અહીંયા આગળ, બરાબર છે. અને આગળ આપણે આખી જે વાત છે એ કરીશું અને બાપુની આખી જે સ્ટોરી છે એ જાણવાની કોશિશ કરીશું. ઇનસાઇડ સ્ટોરી છે જે એ હું તમને બતાવીશ. તો ખાસ કરીને આખો વિડીયો જોજો, સ્ક્રિપ્ટ કર્યા વગર જોજો. મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મિત્રો, આગળ જેવી રીતે તમે જોયું, મેં તમને કીધું કે નદી કબ્રસ્તાનની અંદર એક જે તમે કીધું કે રસ્તા ઉપરથી નીકળતા હશો અને વલી જે છે આરામ ફરમાવે છે, મલંગ સંદલ અલી શાહ ફાકે અલી શાહ રફાઈ જેને કહેવામાં આવે છે ને આજે એમનો ઉરસ પણ છે. તો આપણે એની ઇનસાઇડ સ્ટોરી જે વર્ષો જૂના જે છે ને 50 થી 51 વર્ષ જેને વીતી ગયા છે, તો આપણી યારે જે મહેબૂબભાઈ છે, મહેબૂબભાઈ કહે છે કે હયાતીની જીવનની અંદર જ્યારે એ નાના હતા ત્યારે એમણે બાપુને જોયેલા છે. બાપુના જે કાંઈ થોડા ઘણા કાંઈ ચમત્કારો થયો તો ચમત્કારો એમના જે ફેજ છે એમણે એમની આંખે જે છે એ જોયેલા છે. મહેબૂબભાઈ કેમ છો? મજામાં? સલામ વાલેકુમ. હવે બાપુની જો વાત કરવામાં આવે તો કેટલા વર્ષ થયા છે અંદાજે? બાપુને મારી ઉંમર અત્યારે 60 વર્ષ છે. પણ અમે જ્યારે ઇમામવાડા મસ્જિદમાં રહેતા હતા ને બધા ત્યાં જ વહી રહેતા હતા, અમારા બધા ફકીરો બધા ત્યાં જ રહેતા. તો બાપુ રોટી લઈને આવે એટલે બધા ફકીરો બેઠા હોય ને કમંડલમાંથી બાપુ કાઢીને બધાને શાક ને રોટી આપે ને કિસ્સામાંથી રોટી કાઢ્યા કરે. પણ અલ્લાહનો કરમ એ કાંઈ દેખાય નહીં, પણ એમને બાપુનો હાથ ચાલુ રહે. તો આજ બાપુને અમે લગભગ મારી 58, 59, 60 વર્ષની ઉંમર છે. તો બાપુની હયાતીમાં આ બાપુના કામ જોઈ લો. બાપુ બાથરૂમ જતા તો ઇમામવાડા મસ્જિદથી ઠેઠ VIP ત્યાં બાપુ બાથરૂમ જતા, પણ બાપુને બાથરૂમ કરતા કોઈ જોયા નથી. આ અમે બાપુનો નજારા આવા જોયેલા છે સંદલ અલી બાપુના. ને બાપુ એ શું છે કે ગરીબ ગુરબાને ખવડાવતા ને જેના 5 ઘર માંગીને આવે પણ એ 50 જણાને બાપુ ખવડાવતા, અમે એ જોયેલું છે. અને બાપુ રહેતા કઈ જગ્યાએ રહેતા? બાપુ ઇમામવાડા મસ્જિદની અંદર જ રહેતા ને ત્યાં જ ફકીરોનો ધોળો હતો. ઇમામવાડા મસ્જિદની પાછળ ઇમામવાડો હતો, ઇમામવાડામાં બાપુ રહેતા. ત્યાં મલંગ હતા એ કે, અને અહીંયા બહુ મસ્ત ફકીર હતા એ કે, એટલે ત્યાં એ બાપુ ત્યાં રહેતા જ. અને જો વાત કરવામાં આવે મહેબૂબભાઈ, જે આ તમે બધી વાત કીધી ત્યારે તમે કેટલા વર્ષના છો અંદાજે? હું વધીને 10-12 વર્ષનો. 10-12 વર્ષનો. અને તમે જે તમારા પપ્પા કીધા, તમારા પપ્પાનું નામ શું? મારા બાપુનું નામ સુલેમાન બાપુ ને મારા ત્યાં કલ્લુ બાપુ હતા, ત્યાં દાદુ બાપુ હતા, ત્યાં પછી કમાલ બાપુ હતા. બધા ફકીરો ત્યાં જ રહેતા ભાઈ ને ફકીરો ન્યા પડ્યા રહેતા ને ન્યા રોટી આજુબાજુમાં માઢિયા ફળી, વર્તેજિયા ફળીમાંથી ને આજુબાજુના વિસ્તારોમાંથી રોટી માંગી કાઢવી ને ત્યાં બધા ફકીરો ખાતા ને ત્યાં જ રહેતા ઇમામવાડામાં. અને બાપુના ફેજની વાત કરવામાં આવે તો લોકો એમને તમે કદાચ જોયું હોય તો મળવા આવતા ઘણા બધા. બાપુના બધી વરંડી યારે બાપુને સંબંધ હારો હતો ને બાપુને બધાય બાપુને સલામ દુઆ કરવા આવતા ને બાપુની પાસે બેઠા જ હોય માણસો, હિન્દુ મુસલમાન બધા એની પાસે આવતા બાપુની પાસે. એટલે બાપુનું કામકાજ સારું હતું ને ઓલિયા હતા બાપુ. ને એ બાપુ જયારે ગુજર્યા ને વફાત કર્યા પછી ખબર પડી કે આ તો વલી સિફત કામકાજ છે બાપુનું. એટલે બાપુ પછી બહાર પડ્યા એ છે.
ત્યાં સુધી. અને હાલ મહેબૂબભાઈ અત્યારે જો વાત કરવામાં આવે તો અહીંયા આગળ જે કબ્રસ્તાનની અંદર જે મજાર આવેલી છે તો ત્યાં આગળ કેવા કેવા લોકો ફેજ ને બાપુને માનતા હોય છે, તમે તો જોયા હશો કેમ કે રાતને દી તમે કબ્રસ્તાનમાં જ હોવ છો, શું કહેશો? એમાં શું છે કે બાપુને હાલમાં માણસો બે પાંચ માણસો ફૂલ ચડાવતા હોય કે અંતર લગાવતા હોય બાપુની દરગાહે, ને દરરોજ ફાતિયા બાપુની દરગાહે ચાલુ જ હોય છે, ને જુમ્મા જુમેરાત બાપુને અહીંયા બધા સલામ દુઆ કરવા આવે છે બાપુને અહીંયા, ને અહીંયા શું છે કે ચાલુ જ હોય છે દરગાહનું ફાતિયા દરરોજ, ને ઇન્શાલ્લાહ અહીંયા અને બાપુની સાંભળ્યું છે એમની વસ્તુઓ જે અમુક લાકડી છે, કિસ્સો છે, બાપુની લાકડી હયાતમાં છે, હા. બાપુનો ચીપિયો છે, બાપુનો ઓલો કિસ્તો આવે ખપ્પર એ હયાતમાં છે, પણ એના બધા મુરીદોની પાસે બધી વસ્તુ અલગ અલગ આપેલી છે. તો એને અગરબત્તી લોબાન ને એની રોજ એ કરે છે અગરબત્તી લોબાન એને બાપુની એક નિયત તરીકે કે એને નિશાની બાપુની તરીકે એ લોકો રાખે છે બધા બાપુની. ઘણા વર્ષોથી એમના જે બાપ દાદા છે પણ એમની સાથે જોડાયેલા છે અને એ પણ જોડાયેલા છે, અને આજના સમયમાં પણ એમનો જ્યારે ઉર્સ હોય ત્યારે ખાસ આઉટ ઓફ ભાવનગરથી અહીંયા આવતા હોય છે, ત્યારે એમની સાથે વાત કરીએ. શું નામ છે આપનું? મારું નામ આરીફભાઈ રહીમભાઈ રાઠોડ છે અને હું પાણી પુરવઠા વિભાગ વડોદરા ખાતે નોકરી કરું છું, ભૂષણશાસ્ત્રી તરીકે છું. અને મારા ફાધર પીઆઈ હતા બરોડા અને દાદા પણ પીએસઆઈ, પણ દાદાજી વખતેથી અમારા પરિવારમાં મસ્તાન બાપુના અમે બધા મુરીદ છીએ અને મસ્તાન બાપુને ઘણું માનીએ છીએ. મસ્તાન બાપુ સાચા અર્થમાં એક મોટા પીરોલિયા હતા, પણ ક્યારેય જાહેરમાં પબ્લિસિટી નથી તે બાપુ નહીં ક્યારેય લાઇમલાઇટમાં નથી આવ્યો, હંમેશા એ પડદા પાછળ રહીને એમણે ઘણા પરચા બતાવ્યા છે, ઘણા કામ કર્યા છે. અને મસ્તાન બાપુ મારા દાદાજી વખતે એટલે 1980ની સાલ પહેલાના વખતથી દાદાજી, પછી મારા ફાધર અને હું છેલ્લા 25 વર્ષથી તો હું વડોદરાથી અહીંયા બાપુનો ઉર્સ જ્યારે પણ હોય ત્યારે આવું છું. અને બાપુ પેલા એક ફકીર તરીકે જે જાહેરમાં સંસારમાં એમનું રૂપ હતું અને બધી જગ્યાએ ફરી અને જે કાંઈ વસ્તુ લાવે ઇમામવાડા મસ્જિદ ખાતે જે કાંઈ ફકીરો હોય કે બીજા ગરીબો હોય, દીન દુખિયા હોય, એમને ખાવાની વસ્તુ બીજી જે કાંઈ વસ્તુ એમની પાસે આવી બધું ફકીરોમાં અને ગરીબોમાં બાંટી દેતા હતા. અને એમની પાસે જે કાંઈ એમની ઢોળી હતી કે બીજી બરણી હતી એમાંથી વસ્તુ કાઢ્યા જ કરે, એ ક્યારે ખૂટે નહીં. જે આજુબાજુ જેટલા ફકીરો હોય, જે કાંઈ ગરીબ દીન દુખિયા હોય એ બધાને પૂરું પડી રહે એટલી વસ્તુ એની જોડીમાંથી નીકળતી હતી, પણ પોતે ક્યારે બીજા કોઈ એમને ખાતા કે એવું કાંઈ જોયા નથી બાપુને. હાલમાં આરીફભાઈ ફેઝની વાત કરીએ, અત્યારે તો બાપુ પડદો કરી ગયા છે, તો હાલમાં ફેઝ કેવો અહીંથી મળે છે લોકોને? ના ઘણો, એ તો દરેક જે કાંઈ બાપુના મુરીદ એમના બંદા છે એમને જ પરચા થયેલા છે અને એમને ખબર છે કે બાપુની શું પરચો છે, શું તાકાત છે. બાકી એ તો બાપુના બધાને જે કાંઈ કામ માણસો જાય જ કામ, જે કાંઈ દિલી તમન્ના હોય અહીંયા આવીને બાપુને અરજ કરે એટલે બાપુની પાસે એ કામ થાય જ છે. અને એટલે જ ઉર્સ બાપુનો જ્યારે હોય છે ત્યારે અમે કોઈ જાહેરાત નથી કરતા, કોઈ ક્યાંય કોઈ પબ્લિસિટી નહીં, પણ તોય બાપુના બધા બંદા જે છે ઓટોમેટિક એની જાતે અહીંયા ખેંચાઈ આવે છે, અલગ અલગ જગ્યાથી, બીજા દેશ સિટીમાંથી, ગામથી બધા અહીંયા ઉર્સના ટાઈમે પહોંચી જાય. શું નામ તમારું? મારું નામ મહેબૂબ રાઠોડ. મહેબૂબભાઈ, તમે જે આ વલી છે આપણા મલંગ સંદલ અલી શાહ, ફાકી અલી શાહ રફાઈનો જે ફોટો જે અત્યારે સ્ક્રિપ્ટમાં ચાલે છે, હજારો લોકો જોવે છે, તો એ ફોટો તમારી પાસે ક્યાંથી આવ્યો? મારી પાસે ક્યાંથી આવ્યો એનો કે મારા ફાધર ને મારા મોટા બાપુ, જેઓ અમારા હુસેન દાદા ટીપડાવાળા જે કહેવાય, તલાવડીના નાકે જે એમની દુકાન હતી ને ત્યાં મારા ફાધર ને મારા મોટા બાપુ એ બધા સાથે બેઠતા મસ્તાન બાપુની સાથે. ને મારું બચપન ત્યારે મારા બાપુ ત્યાં હોટલમાં, રહીમભાઈની હોટલ હતી, ત્યાં મને લઈ જતા ને મસ્તાન બાપુ પણ અમારી સાથે બેસીને ચા પીતા. મારું બચપન 5 વર્ષની મારી નાની ઉંમર હશે. ને આ ફોટો મારા બાપુને ત્યારે મસ્તાન બાપુએ પાડવા દીધો હતો ત્યારે જૂના જમાનાનો ફોટો, અને મારા દરેક કુટુંબની અંદર છે. ને હાલની અંદર અત્યારે જ્યારે પણ ઉરસ હોય ત્યારે મારા ભાઈનો દીકરો અત્યારે જે વડોદરા છે એ નોકરિયાત સાહેબ છે સિંચાઈ ખાતામાં, એ આ બાપુનો ઉરસ મનાવવાનો હોય ત્યારે અચૂક અહીંયા હાજરી આપે છે દર વર્ષે. અને દર વર્ષે મારા અબા કાકાના દીકરા છે અસલમભાઈ છે, બબાભાઈ છે, ને મારા
મોટા બાપુના દીકરાના દીકરા મુનાભાઈ ઉર્ફે આરીફભાઈ દર વર્ષે આ ઉરસ મનાવે છે. તેમાં સિકંદર પાર્ટીના દીકરા પણ આમાં ઉરસ મનાવવામાં સાથે હોય છે. અને સૌ હળીમળીને ઉરસ દર વર્ષે બાપુના 14 ચાંદે ઉજવવામાં આવે છે. મિત્રો આ હતા જે નદી કબ્રસ્તાનની અંદર આરામ ફરમાવેલા વલી મલંગ સંદલ અલી શાહ ફાકે અલી શાહ રફાઈ મસ્તાન બાવા જેને કહેવામાં આવે છે. અને લોકોની આસ્થાની વાત કરીએ, શ્રદ્ધાની, ઈમાનની વાત કરીએ તો ખૂબ જ એમના ઉપર છે. અમે આવી અલગ અલગ પ્રકારની સ્ટોરીઓ કરતા હોઈએ છીએ. તો સર્વપ્રથમ તમે અમારી ચેનલની અંદર વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો મજા આવી હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલતા.